નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 9th સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી, જેમાં ચેપ્ટર ફર્સ્ટ આપણી આસપાસના દ્રવ્યો, જેના આપણે 4 લેક્ચર આપેલા છે. જેમાં પ્રથમ લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના અને એ દ્રવ્યના સ્વભાવ ભૌતિક અને રાસાયણિક, પછીનામાં આપણે એની લાક્ષણિકતાઓ જોઈ, એના પછી અવસ્થાઓ, અને ચોથા લેક્ચરની અંદર આપણે આ અવસ્થાઓમાં ફેરફાર થાય કે નહીં, તો કે ઘન હોય તો પ્રવાહી ને પ્રવાહી હોય તો વાયુ. આ 4 લેક્ચર કરતા વિડીયોના સારા રિસ્પોન્સ મળવાને કારણે આપણે આ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર એટલે એમ કહેવાય કે બાષ્પીભવન, એકદમ આપણે સરળ ભાષામાં અને જેટલું આપણે જોઈએ એટલા જ શબ્દોમાં આપણે યાદ રાખવું છે. આ વિડીયોની કેપેસિટી જુઓ તો પણ એકદમ ઓછી, આપણે વધીને 6 થી 10 મિનિટનો આ વિડીયો અને જે તે ટોપિક પ્રમાણેના આપણા વિડીયો છે. એવું નહીં કે ભાઈ આખે આખું ચેપ્ટર એક જ વિડીયોની અંદર. તમારે બાષ્પીભવન જોવું છે તો એમના માટે અલગ વિડીયો, તમારે અવસ્થાઓ જોવી છે તો એમના માટે અલગ વિડીયો, અવસ્થાના રૂપાંતરણ જોવા છે તો અલગ વિડીયો. જે વિદ્યાર્થીને જેમાં કન્ટેન્ટ મજબૂત કરવો હોય અથવા તો ક્લિયર કરવો હોય એના માટેના વિડીયો આપણને અલગ અલગથી મળી શકે. આપણો ટોપિક છે 1.5 બાષ્પીભવન. હવે દ્રવ્યની અવસ્થા બદલે છે એ ફાઇનલ છે, તો એના માટે કોણ જવાબદાર છે? તો કે તાપમાન બદલે તો પણ અવસ્થા બદલે અને દબાણ બદલે તો પણ અવસ્થા બદલે છે. તાપમાન વધે તો ઘનમાંથી પ્રવાહી ને પ્રવાહીમાંથી વાયુ, તાપમાન ઘટે તો વાયુમાંથી પ્રવાહી ને પ્રવાહીમાંથી ઘન, દબાણ વધે તો વાયુમાંથી પ્રવાહી ને પ્રવાહીમાંથી ઘન, ઘટે તો ઘનમાંથી પ્રવાહી ને પ્રવાહીમાંથી વાયુ. અહીંયા એક ઉત્કલન બિંદુ, ઓલાની અંદર આપણે ગલન બિંદુ લીધું તો અહીંયા ઉત્કલન બિંદુ. જે તાપમાને પદાર્થ પીગળવાની શરૂઆત કરે એટલે ઘનમાંથી પ્રવાહી એનું એમ કહેવાય કે ગલન બિંદુ. અહીંયા ઉત્કલન બિંદુ. જે તાપમાને દ્રવ્ય કહેતા પદાર્થ પ્રવાહીમાંથી શેમાં જાય? વાયુમાં જાય, તો આ એનું ઉત્કલન બિંદુ છે. શું થાય આમાં? તો કે દ્રવ્યના કણો છે ને એ એકબીજાના આકર્ષણ બળ ગુમાવી બેસે, એટલે એમાંથી મુક્ત થઈ જાય અને મંડે અસ્તવ્યસ્ત ગતિ કરવા. આને આપણે બાષ્પ કહીએ છીએ, કે બાષ્પ રૂપ ધારણ કરીએ છીએ. એનો મતલબ એ છે કે બાષ્પીભવનનું મિકેનિઝમ શું છે? તો કે એના દ્રવ્યના કણો, આપણે ગુણધર્મોમાં જોયું કે એનું આકર્ષણ બળ હોય છે. જ્યારે અંદર કોઈ એવી મેટર બને કે એકબીજાથી આકર્ષણ બળ ઓછું થઈ જાય અને મંડે અસ્તવ્યસ્ત ગતિ કરવા, એને આપણે એમ કહેવાય કે બાષ્પીભવન કહેવાય. ટૂંકમાં પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થવાની જે પ્રક્રિયા છે એને બાષ્પીભવન કહેવામાં આવે છે. એકદમ ઈઝી છે. આ બાષ્પીભવન પર અસર કરતા પરિબળો 2 માર્કમાં ક્વેશ્ચન પૂછે તો કે 4 પરિબળો કામ કરે. એક સપાટીનું ક્ષેત્રફળ, બીજું તાપમાન, ત્રીજું ભેજ અને ચોથું પવન. અહીંયા લખ્યું મેં સપાટીનું ક્ષેત્રફળ. જો ક્ષેત્રફળ વધારે તો એમ કહેવાય કે બાષ્પીભવન પણ વધારે થાય. જો ક્ષેત્રફળ વધારે તો બાષ્પીભવન પણ વધારે થાય. બીજું, એમાં જો તાપમાનમાં વધારો થાય તો પણ એમ કહેવાય કે બાષ્પીભવનની સ્પીડ વધી જાય. ભેજની માત્રામાં જો ઘટાડો થાય તો એમ કહેવાય કે બાષ્પીભવનની પ્રક્રિયામાં ઘટાડો થાય, બાષ્પીભવન ઘટે. પવનની ઝડપમાં વધારો થાય તો એમ કહેવાય કે બાષ્પીભવનમાં ઘટાડો થાય. તમારે એટલું યાદ રાખવાનું, 4 નામ યાદ રાખવાના: સપાટીનું ક્ષેત્રફળ, તાપમાનનો વધારો, ભેજની માત્રામાં ઘટાડો અને પવનની ઝડપમાં વધારો. જો આ વધે તો બાષ્પીભવન વધે, તાપમાન વધે તો બાષ્પીભવન વધે, ભેજ ઘટે તો બાષ્પીભવન ઘટે, પવનની ઝડપ વધે તો બાષ્પીભવન ઘટે. બરોબર? આ એક છેલ્લું આખું વિરોધાભાસમાં થયું. બીજું, બાષ્પીભવનને કારણે શું આપણને થાય? બરોબર? બાષ્પીભવન પર કોણ કોણ અસર કરે એ મુદ્દા આપણે જોયા. ક્ષેત્રફળ અસર કરે, તાપમાન અસર કરે, ભેજ અસર કરે અને પવનની ઝડપ અસર. બાષ્પીભવનના કારણે આપણને શું લાગે? તો કે આપણને ઠંડક હોય એવું લાગે છે. શું કામ? તો કે અહીંયા ઉર્જા કહેતા ઉષ્મા, એક શબ્દ આ સમજવાનો છે, અને એક છે અવશોષણ. એક છે અવશોષણ. હવે થાય છે શું? દાખલા તરીકે આ કોઈ એમ કહેવાય કે વાતાવરણ છે. આ વાતાવરણની અંદર મેં કોઈ પદાર્થ મૂક્યો છે, તો આ પદાર્થ એમ કહેવાય કે તાપમાન વધારે છે, આનું તાપમાન ઓછું છે, તો આની ઉર્જા ધીમે ધીમે કરતા આની અંદર શોષણ પામે, એને અવશોષણ કહેવામાં આવે છે. અવશોષણ કહેવામાં આવે છે, જેના કારણે આપણને એમ લાગે કે ભાઈ ઠંડક અનુભવાતી હોય એવું લાગે છે.
ખાસ કરીને ગરમીના સમયની અંદર સાંજના સમયે તમે એમ કહેવાય કે ખુલ્લા રસ્તા પર અથવા તો ધાબા ઉપર જાઓ, છત પર જાઓ, તો તમને ઠંડકનો અનુભવ થાય છે. આવી રીતે તમારો પસીનો જે વળ્યો હોય એમાં પણ તમને ઠંડકનો અનુભવ થાય છે. અને સૌથી બેસ્ટ ઉદાહરણ એ છે અવશોષણનું કે કોઈ પાત્રની અંદર, દાખલા તરીકે આ ગ્લાસ છે ને, એ ગ્લાસમાં બરફના ટુકડા છે, તો ગ્લાસની બહાર પાણીના બુંદ જામે છે. ગ્લાસની બહાર એમ કહેવાય કે પાણીના બુંદ જામે છે. એનો મતલબ એ થયો કે વાતાવરણમાંથી જે કઈ ઉર્જા છે, ઉષ્મા છે, એનું અવશોષણ આ બરફ વડે થયું છે, જેના કારણે એમ કહેવાય કે પાણીના બુંદ થાય છે. એટલે બાષ્પીભવનના કારણે આપણને ઠંડકનો અનુભૂતિ થાય છે. એટલે લાસ્ટ આપણો ટોપિક હતો બાષ્પીભવન. બાષ્પીભવન એટલે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થાય. એમાં શું થાય તો કે એ દ્રવ્યના જે કણ છે એના વચ્ચે આકર્ષણ બળ એકદમ ઘટી જાય અને મંડે અસ્તવ્યસ્ત ગતિ કરવા. એના માટે કયા કયા પરિબળો કામ કરે તો કે ક્ષેત્રફળ કામ કરે, તાપમાન કામ કરે, ભેજ અને પવનની ઝડપ. બાષ્પીભવનના કારણે આપણને શું મળે તો કે બાષ્પીભવનના કારણે આપણને ઠંડક મળે છે. આના પરના ઘણા બધા નાના નાના ક્વેશ્ચન છે, પણ એક ક્વેશ્ચન લગભગ આપણે આગળના લેક્ચરની અંદર લઈ લીધા છે. તો આ ટોપિક પણ દરેક વિદ્યાર્થી સારી રીતે સમજી શકે અને અમે તેમ કે આખે આખું ચેપ્ટર અથવા તો આખે આખા સાયન્સ સારી રીતે સમજી શકે એ માટે આપણા જે વિડીયો છે એ દરેકે દરેક ચેપ્ટરના ક્રમશઃ મૂકવામાં આવશે, જેથી દરેક વિદ્યાર્થીને એ ફાયદાકારક બને. તેથી અમારી જે ચેનલ છે જસાણ એજ્યુકેશન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.